સિનોર તાલુકાના દિવેર ખાતે નાળાના બાંધકામમાં નડતરરૂપ 15 વૃક્ષોની પંચાયત દ્વારા જાહેર હરાજી કરવામાં આવી હતી, પરંતુ ગ્રામજનોના આક્ષેપ મુજબ ઇજાદારે 15 કરતાં વધુ વૃક્ષ કાપીને ગ્રામ પંચાયત જોડે છેતરપિંડી કરેલ છે. સિનોર તાલુકાના દિવેર ગામેથી મઢી તરફ જવાના મુખ્ય માર્ગ પર નાળાનું કામ ચાલુ છે, જ્યાં નડતરરૂપ 15 વૃક્ષોની પરવાનગી લઈ ગ્રામ પંચાયત દ્વારા જાહેર હરાજી કરવામાં આવી હતી, જેમાં સાદલીના વેપારીએ 51,000માં આ 15 વૃક્ષો કાપવાની ઇજારો લીધો હતો. તાજેતરમાં વરસાદ હોવાનો લાભ લઈને ઇજાદાર દ્વારા વધુ વૃક્ષો કાપી નાખ્યાનો આક્ષેપ કરવાની સાથે સાથે ગ્રામજનોએ ઇજાદાર દ્વારા વૃક્ષના થડને માટી નાખીને દાટી દીધેલા ગામના જાગૃત નાગરિક દ્વારા વૃક્ષોના થળિયા જાતે બહાર કાઢી તપાસ કરતા 15 કરતાં વધુ વૃક્ષ ઇજાદારે કાપી નાખ્યાના બહાર આવતા મામલતદારે સિનોર દ્વારા સ્થળ પર તટસ્થ તપાસ થાય એવી માંગ કરી છે અને ઇજારદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે. સરકારે એક તરફ વૃક્ષારોપણની ઝુંબેશ ચલાવે છે, ત્યારે ગામડાઓમાં લાકડાના વીરપ પરનો ધોળા દિવસે વૃક્ષોનું છેદન કરીને લાકડા વહન કરી જાય છે. હું ગામનો રહેવાસી છું, દિવેર ગામનો. આ દિવેર ગામનું નાળાનું કામ ચાલુ હતું, તેમાં જે પંચાયતને 15 બાવળ નડતા હતા તેની હરાજી આપેલી હતી. તેની મેં 15 કરતાં વધારે બાવળ કપાઈ ગયા છે. અને આ ગામજનો જે તલાટી કે સરપંચ મને ખાલી આલી કોટ તો મને ફોન પર ધમકી આપે છે કે તું પેશવાળાને બોલાવે છે, તું આ બધું કરાવે છે, પણ મેં આ વાત તો કંઈ જાણતો નથી ને. આ છે મારે આની મુલાકાત કરવા માટે આ 15 બાવળ કરતાં વધારે કપાય તેનું શું?